સાંભળી ને? હા. હવે એ વાર્તા સાંભળી એમાં કયા કયા પ્રાણીઓની વાત આવી છે? કયા કયા પ્રાણીની વાત આવી છે બોલો તો? કૂતરો. સરસ. કયું પ્રાણી? કૂતરો. ચાલો બીજું કયું પ્રાણીની વાત આવી? શિયાળ. સરસ. શિયાળભાઈને પણ પૂછેલું મરઘીભાઈએ? હા. પછી બીજા કોને પૂછેલું? ડુક્કરને. કોને? ડુક્કરને. તો ડુક્કરને પણ વાત આવી. આ બધાએ કૂતરાએ, શિયાળે ને ડુક્કરે એ ત્રણને પૂછ્યું મરઘીબાઈએ. શું પૂછેલું? કે તમે મારી જોડે ભાગીદાર બનશો? ત્યારે ત્રણેયને શું જવાબ આપેલો? ના, અમે તમારા કામની અંદર ભાગીદાર બનશું નહીં. એવું કહ્યું ને? હા. પછી મરઘીબેને જાતે પોતાની જાતે પાક બનાવ્યો, પાક કર્યો. બરાબર? તો કેવો થયો? સરસ. મકાઈના મોટા મોટા દોડા આવ્યા. હા, એને કણમાંથી મણ પેદા કર્યું. કણમાંથી મણ થયું એને. આપણે પણ એક જ મકાઈનો દાણો વાવીએ પણ એની અંદર મકાઈના કેટલા બધા દોડા બેસે છે? 3-4 બેસે ને?